રોજગાર લક્ષી આયોજન. આર્થિક જ્યારે આયોજનની આપણે વાત કરતા હતા ત્યારે પ્રથમ પંચવર્ષીય યોજનાની વાત કરી હતી. રોજગારી ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. પણ બીજી યોજનાથી વધુ વિશેષ પ્રકારે છે આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં એવું કહે છે કે જાહેર ક્ષેત્રનો વિકાસ ને જે પ્રાધાન્ય આપવામાં આવેલું, ભારે અને પાયાના જે ચાવીરૂપ ઉદ્યોગો છે એની પર વિશેષ ધ્યાન આપવામાં આવેલું. ઔદ્યોગિકરણનો પાયો મજબૂત કરવા માટે જે આ જરૂરી હતું. પરંતુ એકલું આ જરૂરી નહોતું. મોટા પાયાના ઉદ્યોગો, કારણ કે એ સમયે દેશમાં વસ્તી તો હતી જ, રોજગારીનું આયોજન તો કરવાનું જ હતું. એટલે વર્તમાન સમસ્યા જે અત્યારે ઊભી થઈ છે, જો એ સમસ્યા એ સમયે ધ્યાનમાં રાખી હોત તો આ સમસ્યાનું હવે કઈ બેરોજગારીની. પણ એ સમયે માત્ર ભારે પાયાના ચાવીરૂપ ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. જરૂરી હતું, પણ એ આયોજનની અંદર ખામી રહી ગઈ. એટલે કે રાજ્યના વપરાશી માલના અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, નાના મધ્યમ કદના જે ઉદ્યોગો અને વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓ તેમજ પશુપાલન, ડેરી ઉદ્યોગ વિકાસ પર ભાર મૂકવાની જરૂર છે. આ રોજગારી વધુમાં વધુ આપે એવા ક્ષેત્ર છે. એટલે બીજી યોજનામાં જો આ બધા ઉદ્યોગોને પણ પ્રાધાન્ય આપ્યું હોત, આ બધા ક્ષેત્રમાં પ્રાધાન્ય આપ્યું હોત, તો અત્યારે દેશનો બેરોજગારીનો પ્રશ્ન હલ થઈ ગયો હોત. પણ એ સમયના આ સમયમાં ઘણો તફાવત છે. એ સમય આપણો દેશ ગરીબ હતો, કારણ કે ગુલામીમાંથી આઝાદ થયા ત્યારે આપણી પાસે આવક હતી નહીં, પૈસા હતા નહીં, દેશ ગરીબી નીચે હતો. એટલે ત્યારે આ જરૂરી હતું જાહેર ક્ષેત્રના વિકાસ દ્વારા. પણ જેમ જેમ સદ્ધરતા વધતી ગઈ, જુદી જુદી પંચવર્ષીય યોજના વધતી ગઈ, એમાં જો આ બધા મુદ્દાઓનો સમાવેશ કર્યો હોત તો બેરોજગારી કેવી થઈ હોત? ઓછી. પણ નથી કરી શક્યા, તો અત્યારે હવે આની પર ભાર આપવાની ખાસ જરૂરિયાત છે. આ બધા એવા ક્ષેત્રો છે જે શ્રમ પ્રધાન ઉત્પાદન દ્વારા, યંત્રો છે, ઓજારો છે, પણ માનવ શ્રમ સંચાલિત છે. અને માનવ શ્રમ સંચાલિત છે એટલે આવા ઉદ્યોગોનો વિકાસ થવાથી વધુમાં વધુ લોકોને રોજગારી આપી શકાય. અને વધુમાં વધુ લોકોને રોજગારી આપતા દેશના માળખામાં ફેરફાર થાય. કારણ કે આ બધા ઉદ્યોગો પ્રમાણમાં ઓછી મૂડીએ વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે. મૂડીરોકાણ ઓછું થાય છે. ઓછા મૂડીરોકાણના દ્વારા વધુ લોકોને રોજગારી, એટલે શું થાય છે? ઉત્પાદન તો થાય છે, રોજગારી મળે છે, પણ મૂડીરોકાણ કેવું થાય છે? ઓછું. એટલે એક લાભ થશે, બચત કેવી થશે? વધશે. અને આના વિકાસથી વપરાશી વસ્તુનું ઉત્પાદન વધશે, જે લોકોને જરૂરી છે. રોજગારી વધતા આર્થિક સ્થિરતા આવશે, તેજી મંદીના પ્રમાણમાં ઘટાડો લાવી શકાશે. બાંધકામ ક્ષેત્રે રોજગાર લક્ષી જે આયોજન કરીએ, રોજગારીની વધુ તકો સર્જી શકાશે, કારણ કે બાંધકામ એ શ્રમ પ્રધાન પદ્ધતિ જ છે. શ્રમિકો દ્વારા ઉત્પાદન થતી ક્ષેત્ર છે. રાજ્ય પણ શ્રમ પ્રધાન, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વચ્ચે યોગ્ય સંકલન સાધવું જોઈએ. બંને વચ્ચે સંકલન કરવાથી શ્રમ પ્રધાન પદ્ધતિ છે એ મૂડી પ્રધાન પદ્ધતિ કાચા માલ તરીકે ઉપયોગમાં લે, બંને યોગ્ય આયોજન કરે તો દેશમાં બેરોજગાર વ્યક્તિના પ્રમાણમાં શું લાવી શકાય? ઘટાડો લાવી શકાય. આ એક બાબત અહીં દર્શાવી શકાય. ભારતમાં રોજગારલક્ષી શિક્ષણની પણ શરૂઆત થવી જોઈએ. વર્તમાન શિક્ષણ એવું હોવું જોઈએ કે જેવા પ્રકારની રોજગારી એવું શિક્ષણ. ભારતમાં વર્તમાન શિક્ષણનું માળખું બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર છે. વર્તમાનમાં શિક્ષણ પદ્ધતિએ કારકુનો તૈયાર કરતું પુસ્તકિયું જ્ઞાન, પાઠ્યપુસ્તક આપતી એક શિક્ષણ વ્યવસ્થા છે. કાંઈ આપતું નથી તમને. તમને છે એ હાલતા ચાલતા રોબોટ બનાવી દે છે. ના વિશેષ તમને કાંઈ આવડે, ના વિશેષ તમે જાણી શકો. જેટલું તમે રોબોટમાં ઇન્સ્ટોલ કરો ને એટલું જ તમને આવડે. આ નીતિ થઈ ગઈ શિક્ષણની. વધારે કાંઈ તમે જાણી શકતા નથી. પરિણામે વિનિમય અને વાણિજ્યના જે સ્નાતક થયા પછી આર્ટ્સ અને કોમર્સના જે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરેલ વ્યક્તિ છે સ્વયં રોજગારી પામી શકે એવી આવડત
કાર્યક્ષમતા જ કેળવી શકતા નથી. તેથી તેને લાંબા સમય સુધી વ્યક્તિને શું રહેવું પડે છે? બેરોજગાર. કારણ કે બીકોમ થયા, MA થયા, પછી કરવું શું? MCOM થયા તો તમે કરશો શું? BA થયા, આ બધી સ્નાતક અનુસ્નાતકની ડિગ્રીઓ છે. આ કર્યા પછી તમે સ્વયં રોજગાર પામી શકો એટલું તમારામાં જ્ઞાન નોલેજ હોતું નથી. એટલે આ પુસ્તકીય જ્ઞાન થઈ ગયું. પરિણામે બેરોજગારી કેવી થાય છે? વધે છે. આ પરિસ્થિતિમાં સુધારો થાય તે હેતુથી વર્તમાન વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, ખેતી, અન્ય ક્ષેત્રને અનુરૂપ વ્યવસાય લક્ષી શિક્ષણ આપવાની આવશ્યકતા છે. ગાંધીવાદી વિચારધારા, લોક ભરતી સણોસરા તમે કદાચ ખ્યાલ હશે. આ લોક ભરતી સણોસરામાં તમે જાઓ તો હજી ઉત્તર બુનિયાદી શિક્ષણ પ્રણાલી છે. તાલીમ પ્લસ શિક્ષણ. જે વ્યક્તિને જેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે એવી તાલીમ આપે છે, પરિણામે ન્યાનો વ્યક્તિ બેરોજગાર રહેતો નથી. એટલે આવું વ્યાવસાયિક શિક્ષણ વધવું જોઈએ. ITI ઘણા બધા કોર્સ ચાલે છે, એને તાલીમી શિક્ષણ કહેવાય છે. એનું પ્રમાણ વધવું જોઈએ. ડિગ્રી પ્રાપ્ત શિક્ષણ નહીં, પણ એવો શ્રમિક જેને ડિગ્રી પણ મળે છે ને તાલીમ પણ મળે છે એવું વ્યાવસાયિક શિક્ષણ ભારતમાં હોવું જોઈએ. તો બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય. આ માટે હાલની શિક્ષણ પદ્ધતિના માળખામાં ધરખમ ફેરફારો કરવાની જરૂરિયાત છે. શિક્ષણ ક્ષેત્રે હાલ આ પ્રકારની પરિવર્તન લાવવા પ્રયાસો થયા છે, પરંતુ તેનાથી શિક્ષણ પદ્ધતિમાં યોગ્ય અને પૂરતા સુધારા થયા નથી. પ્રયત્ન તો બહુ સરકાર કરે છે, પણ પ્રયત્ન નિષ્ફળતા વધારે મળે છે. એનું એક કારણ પણ વસ્તી આપણે દર્શાવી શકાય. એ વાસ્તવિકતા છે કે વેપાર, વાણિજ્ય, ખેતી, ઉદ્યોગ ક્ષેત્રે અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ તાલીમ આપતા અભ્યાસક્રમો વ્યાપક પ્રમાણમાં શરૂ કરવા ખૂબ જરૂરી છે, જેથી વ્યક્તિ આવા અભ્યાસ અને તાલીમ મેળવ્યા પછી સરળતાથી રોજગારી મેળવી શકે. આ વાસ્તવિકતા છે જ, પણ અત્યારે એવું છે નહીં. શિક્ષણ છે અસામાન્ય શિક્ષણ. વર્તમાનમાં આવું શિક્ષણ જરૂરી. વિકસિત દેશોમાં આવા જ શિક્ષણની છે જરૂરિયાત, અને વિકસિત દેશમાં આવું થાય જ છે. વિકસિત દેશમાં દર 6 મહિને સેમેસ્ટર પદ્ધતિમાં અભ્યાસક્રમ સિલેબસ બદલાય છે. નવું જાણી શકે, નવું વિચારી શકે છે. નવા શ્રમિકો તાલીમ પામેલા ઉદ્ભવે છે, જ્યારે ભારતમાં શક્ય નથી. પરિણામે તો કે ભારતમાં શિક્ષણ પ્રણાલીની આ ખામી આપણને જોવા મળે છે, જેના કારણે બેરોજગારી વધે છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે રોજગાર મેળવવાની ક્ષમતા વધે તેવા મુજબ માનવ શક્તિનું આયોજન કરી તેવી શિક્ષણ પદ્ધતિ અપનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી હવે ફેરફારની જરૂરિયાત છે. એવા મોટા ફેરફારો કરવા જોઈએ. મેં અગાઉ તમને વાત કરી હતી હમણાં જ. વાયરિંગ કામ શીખવાડવામાં આવતું, ઉદ્યોગ વિશે શીખવાડવામાં આવતો. એવા શિક્ષણની જરૂરિયાત છે કે ભણ્યા પછી પણ વ્યક્તિ આત્મનિર્ભર બને, પગભર બને, પોતે રોજગાર વૃદ્ધિ પ્રાપ્ત કરી શકે. એવા શિક્ષણની જરૂરિયાત છે. અને એવું શિક્ષણ આપે એવી શિક્ષણ નીતિ અપનાવવામાં આવે, શિક્ષણના અભ્યાસક્રમોમાં ફેરફાર કરવામાં આવે તો બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય. એટલે જ 2005ની નવી શિક્ષણ પદ્ધતિમાં સરકાર દ્વારા આવા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા. સાધનોની ઉત્પાદકીય શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો, તેમજ આવનારા વર્ષોમાં કયા ક્ષેત્રમાં કેટલી રોજગારીની તકો તેનો અભ્યાસ કરી તેના પ્રમાણે અભ્યાસક્રમો તૈયાર કરવા અને આ કાર્યક્રમોમાં ખાનગી ક્ષેત્રને પણ હવે ધીમે ધીમે સાંકળવામાં આવ્યું છે. એટલે સરકાર તરફથી પ્રયત્ન થયો. 2005થી આખી શિક્ષણ નીતિ ફેરફાર કરી નાખી. જેવું શિક્ષણ એવી રોજગારી. હવે સરકાર જ નથી પણ ખાનગી ક્ષેત્ર અંદર પ્રવેશ્યા છે. એટલે ખાનગી ક્ષેત્ર પણ આવું શિક્ષણ આપે છે. પોતાને જરૂરી એવા માનવ શ્રમને તૈયાર કરે છે, અને પોતાને જરૂરી એવા માનવ શ્રમ તૈયાર કરે છે, પ્લેટફોર્મ આપે છે, અને વ્યક્તિ શું પ્રાપ્ત કરે છે? રોજગારી પ્રાપ્ત કરે છે. એટલે શિક્ષણ નીતિની અંદર આ ફેરફારથી હવે પછી રોજગાર વધારી શકાય. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. મૂડી પ્રધાન પદ્ધતિ તો છે જ, પણ દેશની અંદર
ગૃહ ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો છે એનો પણ યોગ્ય વિકાસ થવો જોઈએ. આ ઓછી મૂડીથી સ્થપાય છે, ઓછી મૂડીથી સ્થપાય છે. બીજી બાજુ અસરકારક છે, આવશ્યક છે, કારણ કે શ્રમ પ્રધાન છે. જે દેશમાં વધુ શ્રમિકો છે, વસ્તી વધારે છે, વિકાસશીલ દેશો છે જ્યાં બેરોજગારી વધારે છે, એના સમસ્યા હલ કરવા માટે આ ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો જ અસરકારક છે. મોટા ઉદ્યોગો યંત્રથી ચાલે છે અને યંત્રથી ચાલતા હોવાથી ત્યાં રોજગારી ઓછી છે, જ્યારે અહીંયા શ્રમ પ્રધાન પદ્ધતિ છે અને શ્રમ પ્રધાન પદ્ધતિ હોવાથી 7.5 ગણી વધુ રોજગારી આપે છે. તો હવે આપણે જ વિચારવાનું કે દેશમાં ગૃહ ઉદ્યોગો હોવા જોઈએ, નાના પાયાના ઉદ્યોગો હોવા જોઈએ કે મોટા પાયાના? તો કે હા, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો જે વધુ લોકોને રોજગારી આપે છે. પરિણામે બેરોજગાર લોકોના પ્રમાણમાં શું થાય? ઘટાડો થાય. આ દ્રષ્ટિએ પણ મૂડીની ખેંચવાળા, અછતવાળા અને શ્રમ પ્રધાન ભારત જેવા દેશમાં ગૃહ અને નાના ઉદ્યોગો દેશમાં વધુ રોજગારી આપતા ક્ષેત્ર, શ્રેષ્ઠ વિકલ્પ, એનું સ્વરૂપ સ્વીકારી તેના વિકાસ માટે યોગ્ય વિશેષ તકેદારી રાખવી જોઈએ. એટલે ભારત જેવા દેશમાં જરૂરી છે, કારણ કે આપણે દેશમાં પૈસા ઓછા છે, મૂડીરોકાણ થઈ શકે એટલી ક્ષમતા ભારતમાં નથી. વિકાસની ગતિમાં તો છીએ, પણ રાષ્ટ્રીય આવકનું પ્રમાણ છે એટલું બધું નથી કે આપણે બચતમાં વૃદ્ધિ કરી શકીએ, કારણ કે હજી આપણા દેશમાં ગરીબી છે. ગરીબ લોકોના વિકાસ માટે આપણે આયોજન કરી રહ્યા છે, એટલે દેશમાં મૂડીની ખેંચ અનુભવાય છે, વસ્તી વધારે છે. તો આવા દેશમાં ગૃહ ઉદ્યોગો અસરકારક માધ્યમ છે. ઔદ્યોગિક નીતિમાં પણ આ ઉદ્યોગો મહત્વનો વિકાસ કરી આપે છે. આ વિકાસ માટે અનેક ઉદ્યોગો ધરી શકાય છે, જેમ કે નાના ઉદ્યોગો માટે અમુક વસ્તુનું ઉત્પાદન અનામત રાખવું. ત્યાં મોટા પાયાના ઉદ્યોગો આવવાનું જ નહીં, અને જે મોટા પાયાના ઉદ્યોગો હોય ત્યાં નાના પાયે નહીં આવવાનું. આ બંને વચ્ચે વસ્તુનું વિભાજન કરી નાખવાનું. રાજ્ય દ્વારા ઉદ્યોગોના વિકાસ માટે નાણાકીય, ટેકનિકલ અને સંચાલકીય સહાય પણ આપવામાં આવે. એટલે સરકાર એનું આયોજન કરી દે. સરકાર આવા ઉદ્યોગોને જરૂરી તાલીમ આપે, પ્રોત્સાહન આપે અને એવી સંચાલન કરવાની શક્તિ આપે કે જેથી કરીને છે આ નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય પ્રમાણમાં લાવી શકાય અને ઝડપથી આર્થિક પ્રગતિ સાધી શકાય. આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર. ભારતમાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. એક જવાબદાર પરિબળ તરીકે ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી આંતરમાળખાકીય સુવિધા અગાઉ આપણે જોઈ ગયા હતા. શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, સડક, વ્યવસાયિક તાલીમી કેન્દ્ર જેવી આંતરમાળખાકીય સુવિધાઓ ગામડામાં કેવી હોય છે? ઓછી હોય છે. આ સ્થાનિક સાધનની મદદથી પોતાના રહેઠાણની નજીક રોજગારી મેળવવાનું શક્ય બને તેમ ગ્રામ્ય વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધા વધવાથી નવી રોજગારીની તકો વધશે. એટલે ગ્રામીણ વિસ્તારમાં જો આ બધું મળે તો ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક લેવલે નજીકના ક્ષેત્રમાં રોજગારી મળી જાય. એટલે શું થાય? સ્થળાંતરની પ્રક્રિયા ઓછી થઈ જાય. એટલે શહેરો પણ કેવા બનશે? સીમિત બનશે. આ એક મુખ્ય બાબત દર્શાવી શકાય. કૃષિ ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલ અન્ય ક્ષેત્રમાં પણ રોજગારી વધશે. ડેરી ઉદ્યોગ, પશુપાલન, જંગલો, મરઘા બતકા ઉછેર કેન્દ્ર જે પ્રાથમિક ક્ષેત્ર સાથે, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલું છે, ત્યાં રોજગારીના પ્રમાણમાં શું થશે? વૃદ્ધિ થશે. પરિણામે બેરોજગારીની સમસ્યા ધીમે ધીમે હલ કરી શકાય. કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દરના કારણે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેરોજગારી તેમજ અનિયમિત વરસાદને કારણે અપૂરતી સિંચાઈની સગવડને કારણે મોસમી બેરોજગારીની સમસ્યા વધતી ગઈ છે. આ બે બેરોજગારી છે આપણા દેશની અંદર, કૃષિ ક્ષેત્રમાં જોવા મળે છે. અગાઉ આપણે એની ચર્ચા કર્યા છે. આ સમસ્યાને હલ કેમ કરવી? કૃષિ ક્ષેત્રે જે જરૂરી છે ભારણરૂપ વસ્તી છે એને કઈ રીતે દૂર કરવી, અન્ય ક્ષેત્રમાં ખસેડવી, એની
ક્ષમતા હજી સુધી આપણે પ્રાપ્ત કરી શક્યા નથી, એટલે ભારતની અંદર બેરોજગારી છે. તો આવા લોકોને કઈ રીતે ક્યાં ખસેડવા, કઈ રીતે ખસેડવા, અન્ય ક્ષેત્રમાં કઈ રીતે લઈ જવા, એની માટે તો કેવું કહે છે કે ભાઈ આ ક્ષેત્રમાં રોકાયેલા જે લોકો છે એની સમસ્યા દૂર કરવી હોય તો કૃષિ ક્ષેત્ર હરિયાળી ક્રાંતિ ખૂબ જ જરૂરી છે. તેનો વધુને વધુ વિસ્તાર વધારવામાં આવે, વિશેષ એના પ્રયાસો કરવામાં આવે તો ભારતની અંદર રોજગારીના પ્રમાણમાં શું કરી શકાય, વધારો કરી શકાય. કારણ કે 70% વસ્તી ગામડામાં છે જે મોસમી બેરોજગારીથી પીડાય છે, અર્ધ બેરોજગારીથી પીડાય છે. આ સિવાય પ્રચ્છન્ન બેરોજગાર, છુપી બેરોજગારીથી પીડાય છે. આ બધી જે બેરોજગારી છે દૂર કરવા માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ ખૂબ જ જરૂરી છે. એટલે ગામડામાં સિંચાઈ છે, યાંત્રિકીકરણ છે, નવું બિયારણ છે, ખાતર છે, દવાઓ છે, એનો વિકાસ, એટલે કે હરિયાળી ક્રાંતિનું પેકેજ આખું દરેક રાજ્યમાં હોવું જોઈએ. તો કૃષિ ક્ષેત્રે બેરોજગારી કેવી થાય, ઓછી કરી શકાય. જો સારી રીતે આયોજન કરવામાં આવે અને આયોજન વિશેષ પ્રમાણમાં જો ધ્યાન આપવામાં આવે તો આના કારણે શું થાય છે, વધુમાં વધુ રોજગારીનો અવકાશ ઊભો થાય છે કૃષિ ક્ષેત્રમાં. પ્રોફેસર પીસી મહાલનોબિસ નામના જે અર્થશાસ્ત્રી છે એ રોજગારની જે તકોની ગણતરીના અંદાજોનું એક સમર્થન મળે એવો એક મુદ્દો જે પ્રસ્થાપિત કર્યો, એવું કહે છે કે કૃષિ ક્ષેત્રમાં ₹1 કરોડનું મૂડી રોકાણ કરવાથી 40,000 વ્યક્તિને રોજગારી આપી શકાય અને ઉત્પાદન છે 5.7%નો વધારો કરી શકાય. જ્યારે આ જ ₹1 કરોડ મૂડી રોકાણ જો ઉદ્યોગમાં કરવામાં આવે તો 500 લોકોને રોજગારી આપી શકાય અને 1.7% વૃદ્ધિ દર હાંસલ કરી શકાય. તો તમે જો વિચાર કરો મિત્રો, બેમાંથી કયું પાસું સાચું, કયું આપણા દેશ માટે અમલમાં મૂકી શકાય? 40,000 ને રોજગારી મળે એ કે 500 લોકોને રોજગારી મળે? હા, 40,000 ને રોજગારી મળે ને એ ક્ષેત્ર આપણા દેશ માટે યથાયોગ્ય છે. તો ₹1 કરોડ ઉદ્યોગમાં મૂડીરોકાણ નહીં પણ કૃષિ ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવામાં આવે ને તો આપણા દેશનો વિકાસ કેવો થાય, ઝડપથી વધે. એટલે કૃષિ ક્ષેત્ર કરતા વધુ રોજગારીની તકો સર્જવા માટે વધુ અનુકૂળ વાતાવરણ ઊભું થઈ શકે. કારણ કે કૃષિના વિકાસની સાથે ઉદ્યોગનો વિકાસ થાય છે. કૃષિ કાચો માલ પૂરો પાડે છે. કૃષિ છે એ દેશના અર્થતંત્રને ગતિ આપે છે. એટલે અન્ય ક્ષેત્રના વિકાસની પણ આપણે વાત કરી શકાય. એટલે હરિયાળી ક્રાંતિ માટે જરૂરી એવી પૂરક પ્રવૃત્તિ જેવી કે નાની અને મધ્યમ કદની સિંચાઈ યોજના, જમીન સંરક્ષણ, મિશ્ર ખેતી, વન્ય વિકાસ, વધુ પાક લેવાય તેવી યોજના, વધુમાં વધુ વખત પાક લેવાય તેવું આયોજન, એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસો, જમીનનું નવીનીકરણ, નવસાધ્ય જમીન કરવાની, આધુનિક જમીન જેને કહી શકાય કે વધુમાં વધુ ખેતી નીચે લાવી શકાય. કૃષિ ક્ષેત્ર પર આધારિત ગ્રામ્ય ઉદ્યોગોને વેગ આપવો જોઈએ, કુટીર ઉદ્યોગોને વેગ આપવો જોઈએ. રોજગારીની તકમાં તો જ વધારો થશે. એટલે ડોક્ટર MS સ્વામીનાથનના મત મુજબ કૃષિ ક્ષેત્રના વિકાસની દિશામાં વધારે પ્રયત્ન કરવામાં આવે તો અનેક ગણી નવી રોજગારીનું સર્જન થશે. એટલે મુખ્ય પ્રશ્ન આખા મુદ્દાનો અર્થ એવો કહે છે કે 100% ગામડાનો વિકાસ, 100% શહેરી વિકાસ, 100% કૃષિનો વિકાસ, 100% ઉદ્યોગનો વિકાસ. એટલે આ એક સાથે ચાલતી પ્રક્રિયા છે અને એના થકી દેશના અર્થતંત્રને એટલો મોટો ધક્કો પ્રાપ્ત થશે કે દેશના અર્થતંત્રમાં રોજગાર વૃદ્ધિ દરના પ્રમાણમાં શું લાવી શકાય, વૃદ્ધિ લાવી શકાય, વધારો લાવી શકાય. અને દેશના માળખાકીય વિકાસની અંદર જો બેરોજગારી દૂર કરવી હોય તો કૃષિ અને કૃષિમાં મૂડીરોકાણ એ ખૂબ જ આવશ્યક છે અને હરિયાળી ક્રાંતિનો છે એ ખૂબ જ વિકાસ થવો જોઈએ. હરિયાળી ક્રાંતિનો વિકાસ થશે તો જ રોજગાર વૃદ્ધિ દર કૃષિ ક્ષેત્રમાં વધારી શકાય. બેરોજગારી ઘટાડવાના ઉપાયો આપણે જોયા. ત્યાર પછી બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે
રાજ્યની જે યોજનાઓ છે એની આપણે થોડીક ચર્ચા કરવાની થાય કે જેથી કરીને બેરોજગારી ઉપર થોડોક અંકુશ લાવી શકાય, નિયંત્રણ લાવી શકાય. એટલે રાજ્ય સરકારની કઈ કઈ યોજનાઓ છે બેરોજગારી ઘટાડવા માટેની, એની એ વાત થાય છે. 1951થી દેશમાં આયોજનની શરૂઆત થઈ અને આયોજનથી જ એવું વિચારવામાં આવેલું કે આયોજનબદ્ધ વિકાસના પગલે દેશમાં બેરોજગારી ઘટશે. બેરોજગારીની પ્રમાણની ઘટાડાથી આપણા દેશની જે મુખ્ય સમસ્યા છે હલ કરી શકાય. પરંતુ ચાર યોજનાઓ થઈ. આ 4 યોજનાની અંદર આપણે બેરોજગારી ઘટાડી શક્યા નહીં. એટલે આપણે 5મી યોજનાથી બેરોજગારીની સમસ્યાના નિરાકરણને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી. પહેલી 4 યોજના સુધી આવા કાર્યક્રમો અમલમાં હતા નહીં. એટલે સમય જતાં આપણે દેશમાં ગરીબી ઘટાડવીથી, બેરોજગારી ઘટાડવીથી, એટલે રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી રોજગાર યોજનાઓના નિર્માણની શરૂઆત થઈ. આ યોજનાઓ એવા પ્રકારની હોય છે જ્યાં વ્યક્તિને રોજગારી પ્લસ વેતન આપવામાં આવે છે. પરિણામે આર્થિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય છે અને ધીમે ધીમે દેશમાં ગરીબી, બેરોજગારીના જે પ્રમાણમાં ફેરફાર છે આપણે લાવી શકીએ. એટલે સમય જતાં સરકારે આ જે યોજનાઓ બનાવી એમાં કહે છે સંકલિત ગ્રામ વિકાસ યોજના, કામના બદલામાં અનાજ, જવાહર રોજગાર યોજના, નહેરુ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના, ગ્રામીણ યુવક અને સ્વરોજગારી માટે તાલીમ આપતા કાર્યક્રમો, નેશનલ ગ્રામીણ રોજગાર ગેરંટીનો કાર્યક્રમ, મનરેગા, કૌશલ્ય વિકાસના કાર્યક્રમો, પ્રમેય, જય તે યોજના, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેમજ મુદ્રા જેવી અનેક રોજગારલક્ષી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. આ બધી રોજગાર યોજનાઓ એવી છે કે જેમાં કોઈને કોઈ સ્વરૂપે શારીરિક શ્રમ રૂપે વ્યક્તિને રોજગારી આપવામાં આવે છે. અને આ બધી રોજગાર યોજનાનો એક જ હેતુ છે બેરોજગારી ઘટાડવી. દેશમાં બેરોજગાર વ્યક્તિના પ્રમાણમાં ઘટાડો કરવો. એટલે સરકારે આ બધી રોજગાર યોજનાઓ અમલમાં મૂકી છે અને આ રોજગાર યોજના દ્વારા દેશના માળખામાં ફેરફાર લાવી શકાય છે. બેરોજગારી ઘટાડી શકાય અને બેરોજગારી ઘટતા ધીમે ધીમે છે ઉત્પાદનના પ્રમાણમાં વૃદ્ધિ કરી શકાય, પગભર થઈ શકીએ છીએ, આત્મનિર્ભર થઈ શકીએ છીએ. તો આવી જ કોઈ રોજગારીઓ જે છે એમાંની થોડી ઘણી જે રોજગાર યોજનાઓ છે એનો આપણે અભ્યાસ કરીએ. અને પહેલી રોજગાર યોજના છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો. આ યોજના ફેબ્રુઆરી 2006માં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો એટલે કે નરેગા એનું નામ હતું. આ નરેગા છે એ પછાત વિસ્તારના જે લોકો છે જ્યાં આંતરમાળખાકીય સુવિધા છે ઓછી છે, સિંચાઈની સુવિધા ઓછી છે, વીજળીની સુવિધા ઓછી છે, રસ્તાઓ નથી, એટલે કે અંતરિયાળ ગામ કહી શકાય, જેનો વિકાસ થઈ શક્યો નથી, એવા ગ્રામીણ ક્ષેત્રોની અંદર રોજગારી આપવામાં એનો પહેલો હેતુ દર્શાવવામાં આવેલો. સમય જતાં આ યોજનાનું નામ 2 ઓક્ટોબર 2009થી બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ એટલે કે મનરેગા અસ્તિત્વમાં આવ્યું. એટલે નરેગા જે હતું નામ ફેબ્રુઆરી 2006માં નામ 2009 ઓક્ટોબર 2 તારીખથી બદલીને મહાત્મા ગાંધી નામ જોડવામાં આવ્યું. એટલે નરેગામાંથી નામ બને છે મનરેગા. એટલે જ 2 ફેબ્રુઆરી ના દિવસને રોજગાર દિવસના નામથી ઓળખવામાં આવે છે. અને આ યોજનાથી છે એ ગ્રામીણ વિસ્તાર છે રોજગારી વધારવી. ગ્રામીણ વિસ્તારના જે પરિવારો છે, પરિવારના ઓછામાં ઓછા એક વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવી બાંહેધરી આપવામાં આવે છે. 100 દિવસ રોજગારી આપશે જ. 1/3 ત્રીજા ભાગની સ્ત્રી અનામત પદ્ધતિ અહીં અનામત રાખેલી છે. એટલે સ્ત્રીઓને પણ રોજગારી આપવી.
એટલે સામાન્ય અર્થમાં ચર્ચા કરીએ તો 33% સ્ત્રીઓને છે રોજગારી આપવા માટે છે અહીં દર્શાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી કરેલ ન્યૂનતમ એટલે સરકારે નક્કી કરેલું જે વેતન છે એ આપવાની જોગવાઈ અહીં દર્શાવી છે. શ્રમિકોને તેનું મહેનતાણું 7 દિવસની અંદર ચૂકવવામાં આવે છે. 7 દિવસથી મોડું નહીં, 7 દિવસ સુધીમાં એને વેતન ચૂકવી દેવાનું. એટલે અઠવાડિયે વેતન પદ્ધતિ અમલમાં છે. આ યોજના અંતર્ગત વ્યક્તિ જે છે એના નિવાસ સ્થાનેથી 5 કિલોમીટરના વિસ્તારમાં જ રોજગારી આપવી. જો આ અંતર 5 કિલોમીટરથી વધે તો એને 10% વધારે મજૂરી આપવામાં આવે છે, વેતન આપવામાં આવે છે આ યોજના અંતર્ગત, જેથી રોજગારી વધારી શકાય. આ યોજના અંતર્ગત નોંધાયેલ વ્યક્તિને જોબ કાર્ડ આપવામાં આવે છે. આ જોબ કાર્ડની મુદત 5 વર્ષની છે અને જોબ કાર્ડ મેળવ્યા પછી જો 15 દિવસ સુધી વ્યક્તિને રોજગારી ન મળે તો વ્યક્તિને નક્કી કરેલ બેરોજગારી ભથ્થું આપવાની અહીં ચર્ચા કરવામાં આવી છે. એટલે જો મિત્રો ગ્રામીણ વિસ્તારમાં આનાથી રોજગારી વધશે. વ્યક્તિ બેરોજગાર છે પણ બેરોજગારી ભથ્થું મળે છે ને એટલે વ્યક્તિની શારીરિક ક્ષમતા વધશે, કાર્યક્ષમતા યથાવત રહેશે. એટલે વ્યક્તિ છે એને માનદ વેતન પ્રાપ્ત થતા શારીરિક અને માનસિક જે ક્ષમતા ઘટી જતી નથી, એની અંદર વૃદ્ધિ થતી જોવા મળે છે. એટલે આ મહાત્મા ગાંધી જે રોજગાર યોજના છે એના થકી ગ્રામીણ વિસ્તારના ઘણા બધા લોકો એવા છે કે જેને રોજગારી પ્રાપ્ત થતા દેશની અંદર છે એ સાપેક્ષ ગરીબીના પ્રમાણમાં ઘટાડો કરી શકાય. એટલે મુખ્ય વસ્તુ એવું કહે છે કે જે દેશની નિરપેક્ષ ગરીબી, લઘુત્તમ જરૂરિયાત આધારિત જે ગરીબી હતી એના પ્રમાણની અંદર ફેરફાર લાવી દેશમાં બેરોજગાર વ્યક્તિના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેય જયતે યોજના, આ યોજના 16 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ છે કે અસંગઠિત ક્ષેત્ર, કડિયા કામ કરનાર વ્યક્તિ છે, મિસ્ત્રી કામ કરનાર વ્યક્તિ છે, બાંધકામ ક્ષેત્રમાં રોકાયેલા વ્યક્તિઓ છે, ખેતી ક્ષેત્રે રોકાયેલા જે લોકો છે, આ બધા અસંગઠિત ક્ષેત્રો કહેવાય. આવા શ્રમિકો જે છે, શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન કઈ રીતે થાય, યોગ્ય આયોજન કઈ રીતે કરી શકાય અને યોગ્ય આયોજન થકી રોજગારી કેમ વધી શકે, એની સાથે સાથે આયોજન તો ઠીક છે પણ આયોજનની સાથે સાથે એ લોકોને કૌશલ્ય વિકાસ કેમ કરવો એની પણ માહિતી આપવામાં આવે છે. શ્રમિકોનું કલ્યાણ થાય, કારણ કે એક તો સંચાલન, બીજું કૌશલ્ય, આ બંનેનો વિકાસ થાય તો વ્યક્તિ વિકાસ થાય, એના કારણે રોજગારી કેવી થાય, વધશે. ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવા હેતુથી આ યોજના અમલમાં આવી છે. પરિણામે યોગ્ય શ્રમ મળે એટલે ઔદ્યોગિક વિકાસ થશે, ઔદ્યોગિક પ્રગતિ થશે અને એના થકી નવી આખી તાલીમી પદ્ધતિનો વિકાસ થશે. પરિણામે શું થશે તો કે ભાઈ યોગ્ય શ્રમિક મળતા યોગ્ય ઉત્પાદન, યોગ્ય રોજગારી, યોગ્ય શિક્ષણ ઊભું થશે. પરિણામે આ રોજગાર યોજનાથી બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો થશે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, આપણે અગાઉ જોઈ ગયા હતા ગામડામાં વીજળીની અછત છે એટલે ઉદ્યોગો નથી આવતા. તો આ યોજનાનો હેતુ એ જ છે કે ગામડામાં 24 કલાક એટલે 24 × 7 દિવસ, અઠવાડિયું 24 કલાક વીજળી ઉત્પન્ન થાય, વીજળી મળે એટલે ખેતી ક્ષેત્રે વીજળીની અછત નહીં આવે, નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગોમાં અછત નહીં આવે, મોટા ઉદ્યોગોમાં અછત નહીં આવે. પરિણામે ગ્રામીણ ક્ષેત્ર સંપૂર્ણ વીજળીથી પ્રજ્વલિત થતા રોજગારીના પ્રમાણમાં શું થાય, વૃદ્ધિ થશે અને બેરોજગારના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, આ યોજના 25 સપ્ટેમ્બર 2014 થી શરૂ કરવામાં આવી છે. એનો મુખ્ય હેતુ એટલો જ છે કે ભાઈ 18 થી 35 વર્ષના જે યુવાનો છે કે જે શરૂઆતમાં શિક્ષણ મેળવ્યા પછી તરત જ બેરોજગાર છે એવા લોકોને રોજગારી આપવી. એટલે રોજગારીની પ્રથમ વખત જે શોધખોળ કરતા હોય, નવા રોજગાર છે પામવા માટે તત્પર હોય એવા શ્રમિકોને રોજગારી આપે
અને જેથી કરીને બેરોજગાર વ્યક્તિના પ્રમાણમાં શું કરી શકાય? ઘટાડો લાવી શકાય. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ યોજનાની શરૂઆત 1 જુલાઈ 2015 કરવામાં આવી. હર ખેત કો પાણી, દરેક ખેતરને પાણી મળવું જોઈએ, સિંચાઈ મળવી જોઈએ. તો ખેતી ક્ષેત્રે ઉત્પાદન વધશે. શિયાળો, ઉનાળો અને ચોમાસું પાક લઈ શકાય. શ્રેષ્ઠતમ ઉત્પાદન થાય અને સિંચાઈ થકી શું થાય? પ્રચ્છન્ન બેરોજગાર, મોસમી બેરોજગાર, છુપો બેરોજગાર જે હતો એ કેવું કરી શકાય? દૂર કરી શકાય. અને આ કાર્યક્રમથી બેરોજગારી ખેતી ક્ષેત્રે આપણે ઘટાડી શકીએ, આવા પ્રયત્ન કરવામાં આવે. તો મિત્રો, અહીં આપણે પાઠ નંબર 6 બેરોજગારીનો સંપૂર્ણ અભ્યાસ કર્યો, જેને લગતી ચર્ચાઓ આપણે કરી. બેરોજગારી, અર્થ, પ્રકારો, માપદંડ, બેરોજગારીના કારણો, ઉપાયો અને છેલ્લે રોજગાર યોજનાઓ. આના થકી આપણે એટલું તો કહી શકાય મિત્રો કે જો શિક્ષણ પ્રણાલી અથવા અન્ય જે નાના ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો અને રોજગાર યોજનાઓનું જો યોગ્ય આયોજન થાય, સંકલન થાય, તો દેશમાં જરૂરથી બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય.